આજે એવી રીતે શક્તિભાઈ આજના મણકાનો આ આકસ્મિક ઉભો થયેલો એક જે અવકાશ હતો એને પૂરવા માટે તૈયાર થયા છે. મેં એમને ફોન કર્યો 5:30 કે આજે ધર્મેન્દ્રભાઈ નથી આવવાના અને આપણે આ શરૂ રાખી શકીએ, તો એમણે સ્વીકાર્યું કે ના, વાંધો નથી. અને એ આજે આપણને ઝવેરચંદ મેઘાણીની વાર્તા વિશે વાત કરવાના છે. શક્તિભાઈ વાર્તા લખવાના કામ સાથે અને વાર્તાના મંચનના કામ સાથે પણ જોડાયેલા છે, સાહિત્યના અધ્યયન સાથે પણ જોડાયેલા છે. એટલે વાર્તા કળા વિશેની અમારા બધાની જે એક શોધ છે, એ પણ એક શોધક છે અને મુસાફર છે. તો આજે તમારા બધા વતી હું બહુ ઉષ્માભર્યું સ્વાગત કરું છું ભાઈનું, શક્તિનું. અને ઝવેરચંદ મેઘાણીની વાર્તા જે એને પ્રિય છે એ વાર્તા વિશે એ આપણને વાત કરશે. પછી વાર્તા કળાના સંદર્ભમાં પણ આપણે કંઈ ચર્ચા કરવી હશે તો ચોક્કસ આપણે બધા ભેગા થઈને કરીશું. આવો શક્તિભાઈ, અને તમારી ગમતી વાર્તા વિશે તમે વાત કરો. અવાજ. નમસ્તે સાહેબ. મને ખ્યાલ નથી મહેન્દ્રભાઈ સિવાય બીજા કોઈ વિદ્વતજનો અહીં કોણ કોણ ઉપસ્થિત છે, એટલે સૌને વંદન કરું છું આમ જ, અને સૌની આજ્ઞા માગું છું. અને આજે એક અચાનક જ એક ગમતું કામ મારા સદભાગે મને મળ્યું, અને એ હું અત્યારે એક વાર્તા વિશે વાત મને ફાવે એવી રીતે કરવા માંગુ છું. હમણાં જ આ વાર્તા માંથી પસાર થયો કેમ કે અમારી યુનિવર્સિટીમાં આ વાર્તા આ વર્ષે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સિલેબસમાં મુકાય છે. અને ઝવેરચંદ મેઘાણી ને વાર્તાકાર તરીકે જ્યારે યાદ કરીએ ત્યારે જે કઈ વાર્તાઓના ચમકારા આપણા મનમાં થઈ આવે, એમાં લગભગ મોટા ભાગે મારો બાલુભાઈ નામની જે વાર્તા છે એનું નામ ભાગ્યે જ સાંભળવા મળે છે. એટલે થોડીક ખૂણામાં રહી ગયેલી અને તેમ છતાં બહુ જ રસપ્રદ એવી આ વાર્તા છે મેઘાણીની મારો બાલુભાઈ. આના વિશે બહુ ચર્ચા વિદ્યાર્થી મને સાંભળવા નહોતી મળી, પણ અચાનક જ આવી રીતે કેમ આપણને દરિયા કિનારે એક છીપલું જડે અને એની જાય જુદા જુદા રંગોની આપણે જોઈએ, અને ત્યારે થાય કે આ તો મજા આવી. એના જેવી એક આ વાત છે. ખાસ આ વાર્તામાં જે કથા છે એ તો રસપ્રદ છે જ, પણ મને આ વાર્તા વિશે વાત કહેવાનું જે મન થયું ને, એનું કારણ એની કથા નથી, પણ મેઘાણીએ જે આ વાર્તા કહેવા માટે થોડીક જે પ્રયોગશીલતા અને જે થોડીક જે કરામત કરી છે, એ પણ મને બહુ એમાં રસ પડ્યો. અને એટલા માટે મને થયું કે આ વાર્તા ની રચના પ્રયુક્તિઓ છે એના વિશે પણ આપણે થોડીક વાતો કરી શકીએ. વાર્તાનું નામ છે મારો બાલુભાઈ. એટલે એમાં જ આપણને એક પ્રકારનો કંઈક સંકેત મળે કે એક ભાઈ છે અને એના પ્રત્યેની કોઈક મમત આપણને આમાં આ મારો જે છે એ હુંકાર એમાં આપણને સંભળાય. એટલા માટે થઈ હવે એક બહુ જ ટૂંકમાં કહી દઉં એનું કથાનક, કેમ કે મારે એની કથા નથી કહેવી. એ કથા કઈ રીતે કહેવાય છે ને એ કેવું છે. તો કથા છે માત્ર બાલુ અને વિશાખા એની પ્રેમ કથા છે, અને બંને નું વાગદાન થયેલું છે, વેવિશાળ થયેલું છે. અને રસ એ પડે આપણને કે તરત જ કે વેવિશાળ જેવી નવલકથા જેની પાસેથી મળે છે એની પાસેથી મારો બાલુભાઈ જેવી બેવફાઈની પણ એક વાર્તા મળે છે. તો એક બેવફા પ્રેમિકાની એક રીતે ચીલાચાલુ શબ્દોમાં કહું ને તો આ પ્રેમ કથા છે. અને બંનેનું વેવિશાળ થયેલું અને પછી તૂટેલું, અને તેમ છતાં બાલુ છે એ બાલુભાઈ તો સતત છેક સુધી વિશાખા પ્રત્યે એટલી શ્રદ્ધા ધરાવતા કે છેક સુધી એની રાહે રહ્યા, અને આમરણાંત વિશાખાના પ્રેમમાં ગળાડૂબ રહ્યા. અને વિશાખા ખૂબ જ દુનિયાદારી વાળી એવી એક કન્યા નીકળી કે જેને લાગ્યું કે આ પાત્ર પોતાને યોગ્ય નથી, તો એ ઝડપથી એ પ્રકરણમાંથી પસાર થઈને આગળ જીવનમાં વધી ગઈ. પણ બાલુ એવું ન કરી શક્યો અને છેક સુધી એવી અપેક્ષા રાખતો ગયો કે નહીં, કંઈક આમાં ગેરસમજણ છે,
બાકી વિશાખાના મનમાં તો મને લઈ અને લાગણી છે જ તે, પણ વિશાખાને કદાચ કોઈ કે ભરમાવી છે કે કઈ. બસ કથા આટલી છે. હવે આ વાતમાં એવી તો શું વાત છે કે આપણને એટલો રસ પડે, પણ વાર્તા બે રીતે કહેવાય છે. અહીંયા એક મૂળ તો જે કથક છે એ છે, એટલે મેં એક આના માટે આનો જયારે મેં આસ્વાદ કર્યું ને ત્યારે થોડુંક સંકુલ લાગે ને વિદ્યાર્થીઓ ગૂંચવાય એવું એક મેં વિધાન કર્યું હતું કે બાલુ અને વિશાખાની પ્રેમ કથાની જે કથક છે એ આ ટૂંકી વાર્તાના કથકની પત્ની છે. ફરી વાર બોલું છું. મેં બહુ હેતુપૂર્વક આપ થોડોક પ્રપંચ કર્યો તો વાક્યમાં ભાષાકીય. બાલુ અને વિશાખાની પ્રેમ કથાની જે કથક છે એ આ ટૂંકી વાર્તાના કથકની પત્ની છે. એટલે અહીં સમાંતરે બે કથકો છે. એક છે જે આપણને આ વાર્તા કહેનારો છે, જે પુરુષ છે તે, અને બાલુ અને વિશાખાની જે વાર્તા છે, બાલુ અને વિશાખાની જે પ્રેમ કથા છે એ એની સ્ત્રી કથક છે, અને એ છે એ આ વાર્તાના કથકની પત્ની છે. હવે આપણને એમ થાય કે આવું અઘરું, આવું ગૂંચવણ ભર્યું શું કામ કરવું પડ્યું, પણ એ બહુ જરૂરી છે. વાર્તામાંથી જયારે પસાર થઈએ ત્યારે લાગે કે ના, મેઘાણીએ જે કર્યું છે એ બહુ જ યોગ્ય કર્યું છે. શરૂઆત એવી રીતે થાય કે આ ભાઈ છે જે કથક છે એ એના એક મિત્ર ને બાલુ અને વિશાખાની વાત કહેતા હોય, અને એ મિત્ર છે એ પાછા લેખક છે, એટલે કે વાર્તાકાર છે, અને એ ચારે બાજુ ફાંફા મારતા હોય છે કે મને ક્યાંકથી કોઈક એવી સ્ટોરી, કાંઈક એવો પ્લોટ મળી જાય અને હું એને મારા સાહિત્યમાં વાર્તા તરીકે નિરૂપી શકું. એવો એક બહુ જ આપણે કહીએ ને કે જિજ્ઞાસુ, અને અહીંયા તો જે મેઘાણીએ તો દર્શાવ્યો છે કે ખૂબ જ કથા માટે લાલચુ હોય એવો, વાતો સાંભળવા માટે લાલચુ. વાતુડિયા તો આપણે સાંભળ્યા હોય કે જે બહુ બોલકા હોય, પણ આના માટે એવો શબ્દ નથી હજી મને સૂઝતો કે જે સતત કંઈક ને કંઈક કોઈકની પાસે સાંભળવા માંગતો હોય. તો આ એવો એક આનો એક સાક્ષી એક રાખ્યો છે આમાં, કે જેને ઉદ્દેશીને આખી વાત કહેવામાં આવે. હવે આ પુરુષ છે એ તો એને રેલવે સ્ટેશન ઉપર મળે છે, અને બાલુ અને વિશાખાની વાત જયારે માંડે છે ત્યારે સામે વાળો જે લેખક, જે શ્રોતા છે, એ એટલો બધો એને લઈને લાલાયિત થઈ ઉઠે છે કે ટ્રેન આવ્યા પછી, જગ્યા મળી ગયા પછી પણ એ ટ્રેનની બારી પાસે દોડતો દોડતો, હા પછી શું થયું, હા પછી શું થયું, એમ કરતો કરતો એનો ટ્રેનનો પીછો કરે છે. અને પેલી જે ટ્રેનના સાંધા વાળા કર્મચારી હોય, એની બધી સ્ત્રીઓ પાણી ભરીને આવતી હોય, એની સાથે ભટકાઈ પડે છે અને મેથી પાક ખાય છે, ગાળો ખાય છે. આ વાત ત્યાં અટકી હશે એમ આપણા કથક મહાશય છે એ સમજે છે, અને એ તો પોતાના ઘરે વિદાય થાય છે. બીજા દિવસે કથકને તો ઠીક, આપણને પણ આશ્ચર્ય થાય કે ઘોડાગાડી આવીને ઉભી રહેશે અને માથે પાટો બાંધેલા, હળદર ચોપડેલા એ લેખક મહાશય ખાલી વાર્તા સાંભળવા માટે આટલા ગામનો પલ્લો કાપી અને આવ્યા હોય છે. એટલે લેખક કહે છે કે આ વાર્તા હું કહું એના કરતા મારી પત્ની વધારે સારી રીતે કહી શકશે, કેમ કે એ તો એનો ભાઈ છે. હવે આપણને એમ થાય કે તો સગો ભાઈ હશે, અને આપણને તરત સાઉન્ડ પણ એવું થાય કે મારો બાલુભાઈ, એવો જે આપણને એક મમતા ભર્યો એક અવાજ સાંભળવા મળે છે શીર્ષક માંથી. હવે એ એવું નથી, સગો ભાઈ પણ નથી, બહુ જ દૂર, આપણને થોડુંક હાસ્યાસ્પદ લાગે એવું કાકાના માસીને દીકરીના ફઈનો દીકરો છે, પણ અંતે તો લોહી અમારું ને એમ કરી અને આટલો દૂરનો સગો છે તો પણ આ જે ગૃહિણી છે એને પોતાનો ભાઈ સમજી અને આખી વાત કહે છે. વચ્ચે વચ્ચે અને આખી વાર્તાનો સૂર છે ને એ હાસ્ય રસ વાળો છે, અને મૂળ કથા છે એ આખી કરુણ રસની છે. એટલે આ જે બે ધ્રુવોને લેખકે મેઘાણીએ જે સાંધ્યા છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કે એ કથક છે, વાર્તા કહેનારો છે, એ તમને હસાવવા માટે પ્રયત્નશીલ રહે છે, પણ મેઘાણી છે એને જે બાલુ અને વિશાખાની પ્રણય કથા કેવી છે એ તમારી આંખના ખૂણા ભીના કરે પાર કરે. એટલે આ એક બહુ જ એવી રીતે ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે કે તમને એક જ સાથે કેવી રીતે તમને હસાવતા હસાવતા કોઈ રડાવી શકે, કે રડાવતા રડાવતા કોઈ હસાવી શકે. અને ભગ્ન દિલની એક ભાંગેલા હૃદયની એક પ્રેમ કથા. બાલુભાઈ તો ક્યાં સુધી, હવે હું થોડોક તમને કથામાં એવી રીતે લઈ જાઉં, સાવ ઉપલક ન છોડી દઉં, કે બાલુ અને વિશાખા, આપણને એમ થાય કે બંનેનું વેવિશાળ થયું હતું, તો તૂટ્યું કેવી રીતે? તો તૂટ્યું એવી રીતે કે બાલુ કોલેજમાં ભણતો હતો અને બહુ સ્વમાની હતો, સાયકલ લઈને કોલેજે જતો અને ટ્યુશનો કરાવીને પોતાનો ખર્ચ કાઢતો. વિશાખા બહુ સાધન સંપન્ન કહેવાય, ધનવાન પિતાની પુત્રી છે, અને એની સાથે આવી રીતે બહુ આશાસ્પદ એક જુવાન છે કે જે અત્યારે ભણી રહ્યો છે અને આગળ જતા બહુ સારી જગ્યાએ નોકરી કરશે અને પ્રતિષ્ઠિત બનશે સમાજમાં, એવા એક યુવક સાથે એની સગાઈ કરવામાં આવી.
વિશાખા એકની એક દીકરી છે, કોઈ ભાઈ બહેન નથી, એટલે પિતાનો જે કઈ ધન વારસો છે એ બધો વિશાખાને જ મળનાર છે. તો વિશાખા ના પિતા છે એની એક બહુ સરસ આમાં રસપ્રદ ભૂમિકા એ છે કે બાલુને સતત પ્રેરતા રહે છે કે હવે જે કઈ છે એ બધું તમારું જ તો છે જમાઈ, તમે શું કામ આટલી બધી જુદાઈ રાખો છો? હવે તમારે જે કંઈ જોઈએ એના માટે હવે તમારે ટ્યુશનો કરવાની જરૂર નથી, હવે તમારે કોઈ પણ પ્રકારની સકડાશ ભોગવવાની જરૂર નથી, તમે તમે નિસંકોચ પણ આ બધું જ વાપરો એમ કહી અને બાલુ શરૂ અને જ્યારે જ્યારે બાલુ આવી કોઈ પણ મદદ લેવાની ના પાડે એટલે વિશાખા છે એ કઈ બોલે નહીં, પણ ડળક ડળક આ શબ્દ બહુ સરસ રીતે રસપ્રદ રીતે પ્રયોજાયો છે કે એની આંખના ડોળા ડળક 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 નીતરવા લાગે અને એના આંસુડા પડે એ બાલુ જોઈ ન શકે વિશાખાને રડતી, એટલે પછી મને એ બધી મદદ સ્વીકારતો થયો. મદદ સ્વીકારતો તો થયો, આર્થિક મદદ લેતો પણ થયો, પણ સાથે સાથે હવે ધીમે ધીમે એને આદત વશ પણ થતો થયો, એ ટેવાતો ગયો, આ બધા સુખ સાહેબીઓથી એની એને ટેવ પડતી ગઈ અને એટલા માટે આગળ જતા ધીમે ધીમે આ બધી વાતો પ્રત્યે એ અધિકાર ભાવ અનુભવતો થયો અને હવે તો એ કહેતો થયો કે હવે મારે આટલી વસ્તુ જોશે, આટલા પૈસા જોશે, આ જોશે, ગાડી જોશે, આ જોશે. હવે હવે આખી વાતનો વળાંક એવો આવે છે કે વિશાખાના પિતા એક વખત વિફરીને એવું કહે છે, જોશે એટલે? તો કે છે જોશે એટલે જોશે, જરૂર છે એટલે જોશે. અને વિશાખાના પિતા કહે છે કે આ તો ઠીક છે કે અત્યારથી તમે આવું ધણીપતું કરો છો, નહીં ને તમને દીકરી પરણાવી હોત તો? હવે આ તો નામનો જે નિપાત છે ને એ આ વાર્તાનો બહુ મોટો વળાંક સાબિત થાય છે. આ તો કીધું ને એટલે બાલુ છેડાઈ પડે છે કે તો એટલે પરણાવી હોત તો એટલે તો શું નથી પરણાવવાના? એટલે કે છે કે આ બધી તમારી દાંડાઈ અહીં નહીં ચાલે. એટલે અને બાલુ સામે બોલે એને એમ કે વિશાખા તો મારા જ પક્ષે હોય ને, એટલે વિશાખા જો મેં કહ્યું ને એમ કે કરુણ વાત કરુણ વળાંક તરફ જઈ રહી હોય તો તેમ છતાં લેખક આપણને હસાવ્યા વગર નથી રહેતા. એ એમ કે છે કે અને જાણે કે એક નાટકમાં નેપથ્યમાંથી સબૂર સબૂર થોભી જાવ એમ કહેતું કોઈ પાત્ર દોડી આવે એમ હમણાં વિશાખા અંદરથી દોડી આવશે. પણ અને લેખક કહે છે કે કઈ વિશાખા ને કઈ બિશાખા, કોઈ આવ્યું નહીં. અને બાલુ છેક સુધી જોતો જોતો ગયો, પાછળ ફરીને જોતો જોતો ગયો કે નહીં તો એ રાતરાણીના છોડ પાસે તો ઊભી જ હશે સંતાઈને મને છેલ્લી વાર મળવા, નહીં એ ચંપાના ઝાડની ડાળી પકડીને ઊભી હશે, નહીં એ આમ ઊભી હશે, એમ 4 જગ્યાઓ તો બાલુ તપાસતો જાય છે અને છેલ્લે વિશાખા તો અંદર હોય છે અને બાલુ પિતાના સસરાનું અપમાન સહી અને જતો રહે છે અને જાય છે. એ સ્વીકારવા તૈયાર જ નથી કે વિશાખાને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે પિતાનું ઘર છોડીને મારી પાસે આવી જશે, પણ એવું કંઈ બનતું નથી. એકવાર મળવા જાય છે પોતાના મિત્રોને લઈને તો ત્યાં એવી ગેરસમજણ થાય છે કે બાલુ ગુંડાઓને લઈને આવ્યો અને ઘરમાં તો આવી રીતે બળજબરી કરવા આવ્યો અને પઠાણ જે ચોકીદાર હતા એની પાસે બરાબરનો સસરાએ મેથી પાક ખવડાવ્યો, ખૂબ માર પડ્યો અને આ બધું વિશાખાની દેખતા થયું અને કહે છે કે પોતે જે ભેટમાં આપ્યો તો, ગિફ્ટમાં આપ્યો તો એ ડ્રેસ પહેરી અને વિશાખા જાંબલી દીવાના અજવાળે ટગર ટગર બાલુની મારપીટ થતી જોતી હતી, પણ એક અક્ષર પણ ન બોલ. અને બાલુને છેક સુધી એમ થયું કે ના, એકવાર તો નક્કી કર્યું, હવે આ બાજુ બાલુના બીજા વેવિશાળ ફોક થયા પછી બીજું વેવિશાળ ગોતવાની જરૂર પડે. આમાં પણ હાસ્ય રસ રેલાવાના એવા સરસ અવકાશો રચી લીધા છે મેઘાણીએ. એ કહે છે કે હું 3 તો તને તું કેમ એટલા શ્રીફળ રડતા તારા પગમાં આવે, કાલ સવારે જો હું બધી હોસ્ટેલોમાં ને એમાં તપાસ કરું ને જોઈએ એવી કન્યાઓ, અને 3 કન્યાઓ તો આવીને ઊભી રહી. એક તો છૂટા વાળ વાળી હતી, એકે 2 અંબોડા લીધા હતા ને એકે વાંકો સેથો પાડ્યો હતો. આવી તો એ લાયકાતો બતાવે છે કે જો વિશાખા કરતા તો કેવી ચડે ફેશનમાં, એવી કન્યાઓ તારી સામે હાજર છે. પણ બાલુ ઘડીકમાં છે તે નળરાજા જેમ આવન જાવન હિંડોળે ચડે છે ને એમ બાલુ પણ છે કે ના ના હવે તો દેખાડી જ દઉં વિશાખાને કે એના કરતા તો ક્યાંય સારી કન્યાને પરણીને દેખાડી દઉં. અને પછી બીજી જ સવારે ફસકીને ઉભો રહે કે ના ના ના, વિશાખા સિવાય કોઈ નહીં. એ જાણે તો એ કેટલી દુખી થાય. અને પછી હદ તો ત્યાં થાય કે વિશાખા તો ફેશનના ભાગરૂપે એ સમયે બહુ જ એ ટ્રેન્ડ હશે, સત્યાગ્રહમાં જોડાઈ હતી. તો વિશાખાને મળી શકાય એ માટે થઈ અને બાલુભાઈ પણ આઝાદીના સત્યાગ્રહમાં જોડાય છે. અહીં બધા સમજાવે કે વિશાખાને તો આખો લેડીઝ કમ્પાર્ટમેન્ટ જેલનો અલગ હશે અને એને તો માખણ ને પાઉં ને એવું બધું મળશે ને તું તો મઠની કાંજી પી પી ને મરડો થઈને મરી જઈશ, તને તો ઝાડા થઈ જશે ને એમાં તું ઉકલી જઈશ. પણ કે છે કે ના, ઈ બાને જો વિશાખાનો મોહ મેળાપ થતો હોય તો ઈ માટે જ તૈયાર છું.
અને એવું ખરેખર બને કે વિશાખા ત્યાં જેલમાં હોય એને તો એક આખો બહુ જ લક્ઝરિયસ કહેવાય એવી જગ્યાએ રાખવામાં આવી હોય અને આને બાલુભાઈ ની તો જેલમાં પણ બરાબરની ધડાપીટ બોલે ને ત્યાં પણ મેથી પાક બરાબરનો મળે છે. એટલે પ્રેમમાં ભગ્ન આપણી સામે દેવદાસ છે બંગાળી સાહિત્યનો, પણ દેવદાસે આવી રીતે પ્રેમિકા માટે ધબાધબી માર નહોતા ખાધા જેટલા બાલુભાઈ ખાધા છે. અને તેમ છતાં એટલી શ્રદ્ધા રાખીને એ બેઠો છે. છેલ્લે એક ષડયંત્ર એવું પણ એ કરે છે કે કોઈ પણ ભોગે વિશાખાને એકવાર વિશાખા મને મોઢ ના પાડે ને પછી કઈ વાત નથી. અને વિશાખા જ્યાં પહેલી વાર એને મળી હતી એ સગાને એ સાધે છે અને કહે છે કે મારો એકવાર એની સાથે મેળાપ કરાવી દો. એટલે વિશાખાને જાણ કર્યા વગર બાલુભાઈને એ સગા છે ત્યાં વિશાખાને જણાવ્યા વગર જ બોલાવે છે. અને વિશાખા બાલુભાઈને ત્યાં જોવે છે એટલે કે છે પેલા સગા કે જો આ તારા કારણે સાવ આવો હાડપિંજર જેવો થઈ ગયો છે. વિશાખા એક જ વાક્ય બોલીને જતી રહે છે કે મારે એને કઈ નથી. બસ આ વાક્ય બહુ વજ્રપાત જેવું થઈ જાય છે બાલુ માટે. એ ચૂપચાપ આવે છે, ગામડે આવે છે, પોતાના ઘરમાં આવી અને મેળી ઉપર જઈને સુઈ જાય. અને એક દિવસ કઈ જમતો નથી. નાની બેન છે કે ખબર પૂછવા આવે છે અને એના દાદાનું પણ બહુ રસપ્રદ પાત્ર છે. આવું પાત્ર મને હજી ગુજરાતી વાર્તામાં નથી મળ્યું. જે બાલુના દાદાજી છે, સગા દાદા, ઈ કહે છે અને સાંજે કઈક એના શ્વાસ ચાલવાનો અવાજ આવે એટલે બેન છે એ બધાને બોલાવે છે. તો એના દાદા કહે છે કે મેં તો પહેલેથી જ જ્યોતિષ જોવરાવી રાખ્યું હતું કે આટલી ઉંમરે બાલુ મરી જ જવાનો છે, એટલે ડોક્ટરને બોલાવવાની જરૂર નથી, સગાવાલાને બોલાવો. હજી એ મર્યો પણ નથી ત્યાં દાદાજી એમ કે છે કે ના ના એનું મરવાનું નક્કી જ હતું, મેં પહેલેથી જ તે જોશી પાસે જોવરાવી રાખ્યું હતું. અને બાલુ બહુ કરુણ સ્થિતિમાં આવી રીતે વિશાખાની ઝંખના કરતો કરતો મરી જાય. આ વાર્તા આખી આપણને પેલી ગૃહિણી રસોડામાં બેઠી બેઠી રોટલા ઘડતી ઘડતી કહે છે. વચ્ચે વચ્ચે સતત આ વસ્તુ એક ધારમાં આખી કથા નથી કહેવાતી, વચ્ચે આની મીમાંસા પણ થતી રહે. વચ્ચે વચ્ચે આ વાર્તાની એટલે કે બાલુ અને વિશાખાની વાર્તાની ચર્ચા પણ થતી રહે કે તો એને આવું કેમ કર્યું, તો એને એવું કેમ કર્યું. એ બધાના જવાબ પણ આ ગૃહિણી છે એ આપતી રહે. આ બહુ એટલા માટે જરૂરી હતું કે જો ખાલી સીધે સીધી ઝવેરચંદ મેઘાણીએ તે બાલુ અને વિશાખાની વાર્તા આપણને કહી હોત તો આમ આખો જે પક્ષ રચી શકાય, આ વાર્તા વિશે જે સાથે સાથે સમાંતરે ચર્ચા થઈ શકી એ ન થઈ શકી હોત. એટલે રાવી પાઠકની મને મહેફિલે ફસાને ગોયાન પણ એ યાદ આવે કે વાર્તા પણ કહેવાતી જાય અને વાર્તા વિશે પણ ચર્ચા થતી જાય. અને એ રીતે આપણને વાર્તાનો એક પક્ષ અને બંને પક્ષે આપણે બહુ સમતુલન એટલે જાણે કે વાર્તાકાર છે એ દોરડા પર ચાલી રહ્યો છે પેલો વાંસ પકડી. અને વિશાખાની નો પણ પક્ષ છે, એક બાજુ બાલુ નો પણ પક્ષ છે. એને કર્યું એ યોગ્ય થયું કે કેમ, શું થયું, આ બધું જ આપણને નિસ્યંદન સાથે સાથે વાર્તાનું એક રીતે થતું રહે. અને બહુ છેલ્લે સુધી એકદમ નિદ્રા નિર્જીવી એક આપણી કથા આપણી સામે આવે. બૈરક બોલી જે સ્ત્રીઓ ગામડાની સ્ત્રીઓ બોલી શકે એવા બધા શબ્દ પ્રયોગોના કારણે આપણને આ વાર્તા ધીમે ધીમે એક હાસ્ય રસનો એક પુટ આપણે કેહેવાય ને કે એનું અટામણ ચડતું આવે અને વાર્તા વણાતી જાય, એવું આપણને આમાં જોવા મળે છે. અને પેલો જે અબુધ લેખક છે જે હળદર ચોળી નહીં તે આજે વાર્તા સાંભળવા આવ્યો છે, એના પણ ઘણા બધા મૂર્ખામી ભર્યા પ્રશ્નો છે કે બાલુ એ આવું કેમ કર્યું, હું તો આવું ન કરું. તો એ તરત જ ઓલી કહે છે કે તું તો ન કર ભાઈ, પણ બાલુ તો એવો નતો ને. એટલે એમ કરતા કરતા એ કથાનકોના પાછા આપણને અર્થઘટનોમાં પણ લઈ જાય. રોટલા બળી જાય તાવડી ઉપર અને વાર્તા કહેનારી છે એ આમનામ વાર્તા કહેતી જ રે. પછી છેલ્લે ખીચડી બનાવીને જે હોય ખાઈ લેજો એમ કરી, કેમ કે અંતે તો પોતાના જેના પ્રત્યે બહુ લાગણી છે એવા ભાઈના મૃત્યુની કથા કહી રહી છે. એટલે આંખમાં આંસુ સાથે એ વાર્તા પૂરી કરે છે. એટલે આ રીતે મારો બાલુભાઈ છે એ વાર્તા બે રસનું સંતુલન બહુ સરસ રીતે આમાં આપણને એક સાથે જોવા મળે. હાસ્યનું તે અને કરુણનું તે, અને સાથે સાથે પ્રેમ કથા તો છે, પણ હવે આપણને આપણી સામે એક સુશીલા છે કે વેવિશાલ પછી એમ જવાબ દેનારી છે કે મને તમે પ્રેક્ષકોને પણ એમ કહેનારી છે કે મને તમે પૂછનારા કોણ, સુખલાલ સાથે પ્રેમ થવાનું કારણ શું હોઈ શકે, એ તો હું જ જાણું, મારે બીજા કોઈને જવાબ દેવાની જરૂર નથી. અને એ જ સમયે આપણને એક વિશાખા નામની નાયિકા મળે કે જે નાયકની કોઈ પણ પ્રકારની તમાકેલા વગર એક પણ એવું દેખીતું કારણ આપણને નથી મળ્યું કે બાલુભાઈ પ્રત્યે અભાવ થવાનું કારણ શું, વેવિશાળ તૂટવાનું કારણ શું, પણ માત્ર એ કે સમય પસાર થયો અને ધીમે ધીમે લાગ્યું કે આ પાત્ર અયોગ્ય છે, તો બહુ નિર્મમતાથી જેમ આપણે દૂધમાંથી પડેલી કોઈ માખીને કાઢીને સાઈડમાં મૂકી દઈએ એના જેવી જ નિર્મમતાથી એવા જેને સો કોલ્ડ પ્રેક્ટિકલ લોકો કહેવાય એ સમયે પણ આ રીતે હશે અને
બાલુ અને એક આવો એક પ્રેમ ઘેલો બાલુ કે જે દારૂના રવાડે તો નથી ચડી જતો, પણ છેક સુધી પ્રેમના નશામાં તો એટલો બધો રમમાણ રહે છે કે ઘેલો થઈ જાય છે. કુટુંબમાં હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય, જ્ઞાતિમાં હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય, આખા ગામમાં એને વિશાખાના નામે ખીજવવામાં આવતો હોય, પણ તેમ છતાં છેક સુધી શ્રદ્ધાવાન રહે કે ના ના અંતે તો વિશાખા પાછી આવશે, પાછી આવશે. પણ એવું કઈ કોઈ પાછું લેખક મેઘાણી એવું કહે છે કે શેની વિશાખા ને શેની વિશાખા, કોઈની આવી છે કે તારી આવે, એવા ટોળમાં મેઘાણી છે એ આવી વાત જાણે કે આપણને કહેતા હોય એવું લાગે. એટલે મારો બાલુભાઈ ખાસ તો આ કથનની જે એને એક પ્રયોગશીલતા રચી લીધી મેઘાણીએ, એના કારણે મને બહુ જ પ્રિય છે કે વાર્તા કહેનારો તો છે, પણ બાલુ અને વિશાખાની પ્રેમ કથા કહેનારી એની પત્ની છે એનો, એટલે બંનેની ભાષા પણ જુદી છે અને એ પણ મેઘાણી રચી શક્યા. એટલે વાર્તામાં કથકની પણ બે કથકની સમાંતરે ભાષાઓ આપણને મળે. અને પેલો જે સાક્ષી ભાવે બેઠો છે કે જે હકીકતમાં તો આપણું પ્રતિનિધિત્વ કરે છે, આપણે જે સવાલો આપણા મનમાં થાય છે. મને મિથ્યાભિમાન યાદ આવે, નાટક અમે જયારે મિથ્યાભિમાન ભજવીએ ત્યારે મને એમ થતું કે રંગલા તરીકે હું ભૂમિકા કરતો તો એની જરૂર શું છે એમ. મૂળ તો વાત જીવરામ ભટ્ટની છે અને જીવરામ ભટ્ટની પત્ની અને એનું જે કજોડું છે અને એનો થોડોક જે આ રીતે કથળેલો સંસાર છે અને રતાંધળા જીવરામ ભટ્ટની વાત છે, પણ વચ્ચે વચ્ચે સતત વાર્તાને ચાલવા ન દે અને કંઈક ને કંઈક કોમેન્ટ કર્યા કરે એવા રંગલાની આ ભૂમિકા શું. પણ મને પછી એ સમજાયું આગળ જતા કે રંગલો છે એ બીજું કોઈ નથી, એ પ્રેક્ષકનો જ પ્રતિનિધિ છે. અને એના મનમાં જીવરામ ભટ્ટને લઈને જે કંઈ સવાલો થાય છે, અથવા તો સવાલો નહીં, એની મશ્કરી કરવાનું મન થાય છે, જીવરામ ભટ્ટને લઈ અને જે કોઈ પ્રતિક્રિયા છે એ બધી જ રંગલો છે એ મુખર રીતે પ્રગટ કરે છે. એટલે આંધળો તો આંધળો બેરોય લાગે છે એવું પ્રેક્ષકના મનમાં થાય, પણ પ્રેક્ષક નું સદભાગ્ય નથી કે એ બધાને સંભળાય એ રીતે આવીને મંચ પર બોલશે. તો એના પ્રતિનિધિ તરીકે જાણે કે એટલે રંગલો પ્રેક્ષકનું મન હોય. આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું ને કે વિષ્ણુ છે એ પોતાની ગરિમા છોડતા નથી અને એ ન કરી શકે એવા બધા કામો નારદ કરે છે. એટલે નારદ છે એ વિષ્ણુનું મન છે. એના જેમ પ્રેક્ષકો છે એ એમની જગ્યાએથી કઈ નહીં બોલે તો રંગલો છે એ બધી જ ઠઠ્ઠા અને મશ્કરીઓ છે એ પ્રેક્ષકો વતી કરશે. અને બરાબર તો આ એના જેવી વાત છે કે પેલો સાક્ષી જે બેઠો છે વાર્તામાં મારો બાલુભાઈ, એ આપણા મનમાં થાય કે બાલુએ શું કામ આવું કર્યું, બાલુએ કેમ સંભાળી ન લીધું, બાલુએ આમ કરવું જોઈએ, બાલુએ તેમ કરવું જોઈએ. તો એ દરેક વાતના જવાબ મેઘાણી પણ આપે, પણ બે અવાજોમાં આપે. એક તો આપે પેલો કથક છે એ અર્થમાં, અને એક તો પેલી ગૃહિણી છે એની ભાષામાં. એટલે આ ત્રણનો જે એક ત્રિકોણ ત્રાગડો રચાયો એમાં આખી વાર્તા છે એ એવી સરસ રીતે ચોટલી જાણે કે ત્રણ વેણીની ગૂંથાતી હોય ને એમ મારો બાલુભાઈ વાર્તાની ગૂંથણી થયેલી આપણને જોવા મળે છે. તો મને લાગે છે કે મારે આટલી વાત કરવી છે. અને થોડાક રસપ્રદ અંશો પણ છે, મને હતું કે વાંચું, પણ જો સાહેબ આગળ કે તો પછી એક પાછી સંભળાવીશ, નહીતર પછી આપણે આના વિશે જે કઈ વાત કરવી હોય તે કરીએ. ધન્યવાદ શક્તિભાઈ. આપણી પાસે સમય છે હજી. થોડા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે, ખાસ કરીને કદાચ એફઆઈ માં ભણતા હોય એવા પણ કોઈ છાત્રો હશે, અને એ સિવાય બીજા શ્રોતા મિત્રો પણ છે. એમાંથી કોઈને પ્રશ્ન હોય અથવા કઈ વાત ચર્ચાની કરવી હોય તો કરી શકે. અને તમે તમારા જે અંશો વાંચવા છે એ પણ હજી વાંચી શકો એટલો સમય આપણી પાસે છે. અને ખુલ્લી મૂકીએ આ સેશનને, અને મિત્રોમાંથી કોઈને કંઈ કહેવું હોય તો ચોક્કસ એમને આવકારીએ. વાર્તા લખનારા, વાર્તા વાંચનારા અને વાર્તા ભણનારા, ત્રણ ભૂમિકાના આપણે બધા ઓડિયન્સમાં છીએ, એટલે આપણને ત્રણમાંથી કોઈ પણ ભૂમિકાથી ભાગ લેવાની છૂટ છે. કોઈ વિદ્યાર્થી મિત્રો કઈ જો વાત કરે, એકાદો અંશ વાંચું ત્યાં સુધી સાહેબ.
એકાદો અંશ વાંચી સંભળાવું છે ત્યાં સુધીમાં જો કોઈ વિદ્યાર્થી મિત્રો કંઈક. હા, રિદ્ધિ પાઠક, રિદ્ધિબેન પૂછે છે બૈરક બોલી એટલે અમુક આપણી ભાષામાં શબ્દ પ્રયોગો એવા છે કે જે સ્ત્રીઓની બોલી સાથે આપણે જોડી દીધા છે. મતલબ કે આપણી પિતૃસત્તાક જે સમાજ વ્યવસ્થા છે એ ઝડપથી પુરુષો છે એ નથી સ્વીકારતી પોતાના બોલીના આખા એક ભંડોળમાં. પુરુષો નથી બોલતા. જેમ કે મારા રોયા શબ્દ છે એ ભાગ્યે જ તમે કોઈ પુરુષના મોઢે સાંભળશો. એ કેમ કે આપણે ત્યાં એ અમુક શબ્દ એવા સિક્યોર છે કે જે બહેનો બોલતી હોય, સ્ત્રીઓ બોલતી હોય આપણી લોકબોલીમાં. એટલે લોકબોલીના એવા ઘણા બધા શબ્દો જે મારા પીટ્યા, મારા રોયા, એવા બધા એ પુરુષો નથી બોલતા. અભિપ્રાય બોલે તો વાત જુદી છે, પણ વ્યવહારમાં જેટલી સહજતાથી, દાખલા તરીકે હજી એક શબ્દ કહું તો મારી બલ્લા. કોઈકને એમ કહેવામાં આવે કે તું આ વસ્તુ જાણે છે, તો કે તું એને મારા વતી પૂછી લઈશ, તો કહેશે કે એને પૂછે મારી બલ્લા. તો આ મારી બલ્લા શબ્દ છે એ સ્ત્રીઓ પ્રયોજે છે, પુરુષો પ્રયોજતા નથી. આવું એક આખું આપણી ત્યાં એક આવી પ્રથા છે કે અમુક શબ્દો તો એ બાયુ જેવા લાગે, બરાબર. એ કઈ આવું બાયુ જેવું કેમ બોલું, એવું પુરુષોને કદાચ એવો સંકોચ થાય. જે એ પ્રકારની આપણી એક આખી સામાજિક મેન્ટાલિટી છે. તો બૈરક બોલી એટલે એવી કે જે એ અમુક શબ્દ ભંડોળ છે એ બૈરાઓ છે એ પ્રયોજે છે, અને એ પુરુષો એનાથી દૂર રહેતા હોય છે વ્યવહારમાં બોલવાથી. એટલા માટે થઈને તો પેલી જે કથક છે ને એની ભાષા બરાબરની એ પ્રકારની લોકબોલીની, અને ખાસ કરીને સ્ત્રી ને સહજ હોય, સ્ત્રીઓને ઝડપથી હાથ વગા હોય એવા શબ્દો એમાં પ્રયોજે. તો એની પણ એક મજા છે, એની પણ એક મીઠાશ આપણને એમાં જોવા મળે છે. રિદ્ધિબેન. હા દીપલભાઈ, મેં કહ્યું અગાઉ કે મને આ વાર્તા છે ને એની કથા તો ઠીક છે કે આવી રીતે એક વિફળ પ્રેમ કથા હતી, એ તો બરાબર. એમાં પણ એને જે રીતે કહેવામાં આવી ને 3 ધારામાં, એટલે મેઘાણી પણ કહેતા જાય, પછી મેઘાણીએ રચેલો એક કથક પુરુષ છે એ આખી વાર્તા કહેતો જાય, અને એ વાર્તાની અંદર પેલા પુરુષની પત્ની જે બાલુ અને વિશાખાની પ્રેમ કથા છે એ કહેતા. એટલે 3 ધારે જે કથનની આખી આપણી સામે એક ચાલે છે ધારા, એના કારણે મને આ બહુ રસ પડ્યો આમાં, કે આમાં વાર્તામાં અંદર જવાનું, બાલુ અને વિશાખાની વાર્તામાં જવાનું, વળી બહાર આવી અને આ પુરુષ કથક, એની પત્ની અને પેલો સાંભળનારો લેખક, એના પરિવેશમાં આવવાનું, અને અંતે તો પછી આપણે મેઘાણીએ આપેલી એક વાર્તા છે એમાં એકદમ એ ફ્રેમ માંથી બહાર આવવાનું. એટલે કાચની અંદર કાચની જે રમત છે એ મને આમાં બહુ રસપ્રદ લાગી, એટલા માટે મેં આ વાર્તા કરી. હા મેહલબેન, એવો એક આપણે ત્યાં નિષિદ્ધ શબ્દ પ્રયોગ છે કે એવા આપણે ત્યાં શબ્દ પ્રયોગો જો આવી રીતે સ્ત્રીણ ભાષાકીય જે ઉચ્ચારો છે એ પુરુષો કરે તો આપણો સમાજ એને આ રીતે કહેતો હશે. હા, એ હાય હાય શબ્દ છે પ્રવીણભાઈ, બરાબર. એ જે ઉદ્ગાર થઈ જાય, એટલે અમુક ઉદ્ગારો સ્ત્રી સહજ હોય કે જે એનાથી થઈ જાય. અર માડી રે, એ બધું છે તો એ પુરુષો નથી કરતા. એ માડી એવું કરીને કાંટો વાગ્યો હોય તો એવું નથી એ ઉદ્ગાર કાઢતા. તો આ બધી બૈરક બોલીના શબ્દ પ્રયોગો છે. હા રમજાનભાઈ, એકાદો અંશ વાંચી સંભળાવું. એક પ્રશ્ન આકાશ કર્યો છે કંઈક દાદાના સંદર્ભમાં. હા, મને ચેટ બોક્સ આમાં નથી સાહેબ. દાદાનું પાત્ર થોડી અલ્પાનો પ્રશ્ન છે કે દાદાનું પાત્ર થોડી ચર્ચા માંગી લે એવું નથી લાગતું? એ દાદા કેવા છે, પોતાના પૌત્રનો જોશ જુએ, અને બીજું એ કે આ પાત્રની ખાસ કઈ જરૂર તો નથી લાગતી. આવું પાત્ર મૂકીને લેખક શું કહેવા માંગે છે? આ છે ને અલ્પાબેન, એક છેલ્લો ફટકો છે. મતલબ અત્યાર સુધી જે રીતે બાલુ ઉપેક્ષાતો રહ્યો બધાથી, અને વિશાખાથી, અને પછી મેં કહ્યું ને કે આ જે ગૃહિણી, વાર્તા કહેનારી ગૃહિણી છે જે એના માતા પિતાની પણ આમાં ભૂમિકા છે કે અમારા ઘરે બાલુ આવતો, પણ આવે ત્યારે નકરો વિશાખા જ કર્યા કરતો. થોડાક દિવસો તો બધાએ સહન કર્યું, પછી મારા બાપાએ એક દિવસ બરાબરનો એને ઉપાડ્યો અને કીધું કે ભાળીભાઈ તારી વિશાખા આવે. તો બાલુભાઈ આના પિતા સાથે પણ બાંધે છે
લડે છે અને કહે છે કે તમે જે કેવું હોય કેજો, પણ વિશાખાને કઈ ન કહેતા. એટલે મારા પિતા એવું કહી દીધું કે તો પછી આજથી અમારા ઘરે આવતો નહીં. આમ બધેથી બાલુભાઈ છે એ હડ હડ થાય છે, બધેથી કાઢી મૂકવામાં આવે. પોતાના સગા દાદીમાને પણ કહે છે કે જો મારી વિશાખા તો આમ છે, સુધરેલી છે, ઈ કઈ તમારી તમે પહેરો છો એવા સાડલા નહીં પહેરે, ઈ કઈ આવા અડદિયા સાડલા નહીં પહેરે, ઈ તો આમ જ રહેશે, અમે તો જુદા રહેવા જશું અને અમે તો આમ જ કરશું. બધા જાણે છે કે વિશાખા શું છે, કેવી છે, કોણ છે. પણ એટલે હવે આજે ધીમે ધીમે ઘેલો થતો જાય છે બાલુભાઈ, અને એના કારણે હાસ્યાસ્પદ થતો જાય છે. એટલે હવે વાત ઉપર આવું કે દાદા જે છે એ એટલા બધા આમાં એક નિર્મમ બતાવે. આ પણ એક છબી છે હંમેશા આપણી સામે જે દાદાજી છે, અને હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં એવું કહેનારા મેઘાણી છે, એ આ પણ એક આપણને આપે છે. સમાજમાં તો કેટલા બધા આયામો હોય, બરાબર. સમાજ એટલે એક પણ છે કે બાલુ તો આ ઉંમરે ગુજરી જ જવાનો છે, એટલે હવે એની પાસેથી આપણે કઈ ઉપજવાનું નથી, એ આપણા ઘડપણ પાળવાનો નથી, એ કઈ રળીને દેવાનો નથી. આટલી હદે પ્રેક્ટિકલ પણ એ સમયે મર્સી કિલિંગ ના તો આપણી પાસે કેટલા બધા કેસો છે. આબરૂના માટે થઈને પોતાના સંતાનોની હત્યા કરી દેનારા માતા પિતા પણ આપણે જોયેલા છે, કે કોઈ ન ઈચ્છે એવી જગ્યાએ કોઈ દીકરીએ લગ્ન કરી લીધા તો આપણે ત્યાં એવા આપણે કાનો કાન સાંભળેલા આ બધા સંવાદો છે કે આના કરતા તો એને ગોતીને મારી નાખવી સારી. આવું આપણે આપણા આજુબાજુમાં ખરેખર આજે 2020માં પણ સાંભળતા હોઈએ છીએ. એટલે એવા માતા પિતા, એવા વડીલો હોય છે કે જે પોતાના સંતાનો કરતા પરંપરા કે પ્રથા કે રિવાજો એને વધારે મહત્વ આપતા હોય. તો આ તો ગાંધી યુગની વાર્તા છે. એટલે કે છે કે ઈ તો બરાબર એ સમયે એ કઈ આપણા કામનો અમથો હતો નહીં, અને ક્યાંય આપણને એ રાખવાનો હતો નહીં. પરણી જાત તોય તે જુદો થવાનો હતો એવું તો પહેલેથી કહેતો હતો કે મારી વિશાખા કઈ તમારી સાથે રહેશે નહીં. એટલે જ્યોતિષને જોવરાવી જ રાખ્યું હતું કે અંતે તો આ ઉંમરે એ મરી જ જવાનો હતો. એટલે ડોક્ટરને બોલાવા કરતા સગાવાલાને ભેગા કરો, આપણે એને કારજ કરી નાખીએ. એટલે અંતે આપણને હસવું આવે કે સગો દાદો થઈને આવું કે, પણ બાલુ માટે તો કેટલી મોટી કરુણતા છે કે એના કોઈ તો ન થયું, પણ એના વાલીઓ, એના માતા પિતા એ પણ એના ન થયા. એટલે એવી કરુણ હાલતમાં બાલુ છે એ અપમૃત્યુ દવા પીને મરી જાય છે, ઝેર પીને મરી જાય છે. એટલે એ બહુ આંખ વીજી કરે, પણ મેઘાણી આપણને રડવા દેતા જ નથી, કેમ કે સતત તમને રડતા રડતા ફૂસ દઈને હસાવી પડે એવું કઈક તો એ ટમકું મૂકે જ છે. એટલે આ રીતે એને જે હિંચકા રાખ્યા, હિંચકા ઉપર જ રાખ્યા કે ઘડીક કરુણમાં ઘડીક હાસ્યમાં, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ વાર્તાનો એક ભાગ. પ્રશ્ન એક એવો છે કે 3 સૂરમાં 3 સૂત્રમાં વાર્તા ચાલે છે, તો પછી સળંગ કેવી રીતે અનુભવ કરાવે છે, એની એકતા, એકત્વ, એનું સિંગલ ઇફેક્ટ. તો એના વિશે પ્રશ્ન એક મિત્રે પૂછ્યો છે કે આ વાર્તાનું સળંગ સૂત્ર અનુભવ છે એ કેવો છે, એની વાત કરો. હા, બહુ સરસ સવાલ છે. પેલા તો જો આપણે જે ચોટલો ગૂંથે છે આપણી બેન, તો એની 3 વેણી હોય છે, 3, પણ એ એક જ દિશામાં ગૂંથાતો જાય છે. એ આડું કે જતું નથી, બરાબર. એની જેમ જ કહું, પણ મને સૌથી વધુ એક વધારે પણ એક આનું એક આકર્ષક પાસું એ લાગ્યું કે એક અપેક્ષા જગાડી મેઘાણીએ, કે એવી વળી કેવી વાર્તા છે કે જેના કારણે પેલો સાંભળનારો ચાલતી રેલગાડીએ પછી કરતો બારીની બહાર દોડતો હોય છે. એટલે આપણને એમ થાય કે બાલુની વિશાખા, હજી આપણને કથા ખબર નથી, એટલે બાલુની વિશાખાની વાર્તામાં બળ્યું એવું તે શું છે કે આ ભાઈ દોડતા દોડતા પણ સાંભળે છે, અને પેલી સાંધાવાળાની બાયુ સાથે ભટકાય છે, અને પત્રમ પુષ્પમ તોયમ મેઘાણીનો શબ્દ છે આમાં, એ બરાબરનો એ ત્યાં લે છે એનો આસ્વાદ, અને માથું ફૂટે છે એનું, માર ખાય છે સ્ત્રીઓના હાથનો. આપણને થાય કે વાત ત્યાં પતી ગઈ, પણ હવે રસનું ઘોયું કેવું છે કે હવે કે બીજે દિવસે હળદર લગાડીને, કથક તો એમ કે છે કે મને એમ થયું કે મારે દીકરી તો નથી, નતરે એમ થાત કે મારા પીઠિયાળા જમાઈ તોરણે પધાર્યા. પણ આ આવું પીળું મોઢું લઈ અને ઘોડાગાડીના ટપ્પામાંથી કોણ હેઠું કૂતર્યું ને જો તો પેલા ભાઈ. એટલે વાર્તા સાંભળવાનો આટલો બધો રસ તો કેવો. હવે આપણને એમ થાય કે એ તો ચાલો એનો સ્વભાવ, પણ આ વાત કેવી, કે એના માટે આ વાતમાં એવું તે શું હશે. આમ કરીને મેઘાણીએ જે આખો ગોરંભો બાંધ્યો છે વરસાદ પૂર્વેનો, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એ બરાબરના જે ઘટાટોપ વાદળા રહે છે ને, કે હવે બરાબર વાર્તા આવશે. પછી બહુ સારું થયું કે આ કથકે વાર્તા ન કીધી, કેમ કે કથક હંમેશા આ વાર્તા કંટાળાજનક સ્થિતિમાં જ કહે છે કે પછી તો હું, પછી તો આમ થયું, પછી હું, હવે પછી તો આમ થયું. એટલે જો કથકે ખરેખર વાર્તા કીધી હોત તો આટલી ઇન્ટરેસ્ટિંગ ન હોત. એની બદલે
એની પત્નીએ કીધી છે, એના કારણે વાર્તા બહુ જ રસપ્રદ બની. હમણાં જે હું એક એનો અંશ વાંચીશ તો તમને ખ્યાલ આવશે. એટલે આપણે પણ એવું થતું હોય ને કે અમુક વાત એવી થાય તો એમ થાય કે નહીં નહીં તું નહીં, તું હું નહીં આને તું કે તો એ કહેશે તો મજા આવશે. એમ વાર્તા કહેવાની વસ્તુ છે, વાંચવાની તો બરાબર, લખવાની તો બરાબર, પણ એ કહેવાની એટલે કે વાર્તામાં જે કથનનો જે મહિમા છે ને, એ પણ આ રીતે કર્યો કે અમુક રીતે કહેવાય તો આપણને વાર્તા વધારે રસપ્રદ લાગે, અને અમુક રીતે કહેવાય તો એ વાર્તા બરાબર એક સાદો કિસ્સો બનીને રહી જાય. તો વાર્તા જે કહેવાની એક વસ્ત છે એ બરાબર અહીંયા મેઘાણી છે એ સરસ રીતે રમાડે છે વાર્તાને. બરાબર હાથમાં પેલું ભમરડો ફરતો હોય ને એમ ફેરવે છે, સ્થિર રાખે છે. એટલે ત્રણ અવાજોમાંથી વાર્તા ભલે નીકળતી, તેમ છતાં વાર્તા લક્ષ્યને વેધે છે. એ એને જે લક્ષ્ય રાખ્યું છે બરાબર તીર ત્યાં જ જઈને વાગે છે. આડી અવળી ક્યાંય ફગતી નથી, બીજે ક્યાંય જતી નથી. માત્ર ને માત્ર બાલુભાઈ છે એની વિશાખા સુધી નથી ફગતી, માત્ર બાલુને જ કેન્દ્રમાં રાખી અને શીર્ષકને ચરિતાર્થ કરે, મારો બાલુભાઈ. એ અર્થ. હવે વાંચી સંભળાવો થોડું એમાંથી. હા, એ અંશ વાંચું છું જ્યારે સસરા સાથે બાલુભાઈ નો આ રીતે ઝઘડો થાય અને સસરા છે એને કાઢી મૂકે છે, એ પછી વાંચું છું. ઉઠીને માંડ્યો એ તો ચાલવા, ચાલ્યો આવ્યો હોત તો કાંઈ નહોતું. હવે જો આ કોણ બોલે છે? પેલી લેખકની કથકની પત્ની. ચાલ્યો આવ્યો હોત તો કાંઈ નહોતું, પણ બાયણામાંથી પાછો વળ્યો બચાડો અને કે મારે જરા વિશાખાને મળી લેવું છે. હા, વાર્તાકારે ટમકું મેલ્યું. પછી તો ઓલ્યો ઘા ભૂલે અને ફ્રાવ તો રાતી થઈ જઈને આગળ વધી. હવે આ ફ્રાવ શું છે? ફ્રાવ જર્મન ભાષાનો શબ્દ છે. આ એક પેલો કથક છે એ પોતાની પત્નીને ઘરમાં ફ્રાવ કહીને બોલાવે છે, અને કહે છે કે હું જર્મનીમાંથી આવું શીખીને આવેલો કે પત્નીને ફ્રાવ કહેવાનું. હવે ફ્રાવ તો રાતી થઈ જઈને આગળ વધી. હાસ તો બચાડાને ભાન ભૂલાવ્યા પછી તો બાકી સીધ રાખે, કહે કે હાલ તો થા, હાલ તો મળ્યું વિશાખાને, મોઢું છે મારા ચપ્પલને જોગ. તોય બાઘો ઉભો રહ્યો, હમણાં જાણે એની વિશાખા દોડતી આવીને બાપની પટકી પાડી નાખશે. હા, પેલા વાર્તાકારે ફટકો માર્યો. નાટકના તખ્તા ઉપર વિંગમાંથી સબૂર કરતું પાત્ર દોડ્યું આવે અને કટોકટીની ઘડીએ એમ આપણા વીર બાલુભાઈને આશા હશે ખરું ને, પણ વિશાખા બાપડી વિધાતાના નાટકમાં શું કરી શકે? ઘરમાં જ નહીં હોય કાં તો નોતી શેણે રૂપાળી ઊભી હતી ત્યાં જ. હે ક્યાં? હા, ત્યાં બાજુના દોરડામાં ભારણાની પાછળ રૂપાળી. હું આમ બોલું છું ને, મેઘાણી એમ જ લખ્યું છે રૂ, પછી એને જગ્યા છોડી છે પા, પછી જગ્યા છોડી છે ને ળી. રૂપાળી ઊભી હતી, ઊભી તમાશો જોતી હતી પ્રેક્ષકની પેઠે કે મુવા પ્રેક્ષક નજરો નજર દીઠી હતી મારા બાલુભાઈ. બાપ ચપ્પલ મારવાનું બોલ્યો તો એ તો ઉલટાની સરકી ગઈ. બહાર દરવાજે જઈને ઊભી હશે. આ વાર્તાકાર એક પણ ફટકો ભૂલતો નહોતો. ના બાપુ ના, ફ્રાઉએ દાજ કાઢી. મારો બાલુભાઈ પણ એ જ આશા રાખીને બહાર નીકળ્યો કે બગીચા પાસે ઊભી હશે, રાતરાણીના રોપ પાસે ઊભી હશે, ત્યાં નહીં તો આગળ પારિજાતના છોડ પાસે લપાઈ હશે, કાંઈ નહીં તો છેવટે માળીના ઝૂંપડામાંથી નીકળશે. પણ મારો બાલુભાઈ મૂર્ખો બન્યો. હળવે ચાઈને હાલ્યો. 15 વાર તો પાછું વળીને જોયું, પણ કેવી વિશાખા કેવી બિશાખા. કચાડો મને તે રાતની વાત તો તલે તલ માંડીને કહેતો હતો. નહીં તો 5 વાર તો કીધી હશે. મેં કહ્યું કે બાલુભાઈ એ દ્રશ્યને જ હવે બંધ કરી દે, બીજે નજર નાખ. આપણી નાતમાં કાંઈ તારા માટે તોટો નથી. 25 નાળિયેર કાલ સવારે તારા પગમાં દળતા આવે છે કે નહીં તે ઓલ્યાને બતાવી દઈએ. પણ એ કહે નહીં રે બેન, જગત બદલે પણ વિશાખા ન બદલે. જરૂર એને એની બાએ જકડી રાખી હશે. મારા ચાલ્યા આવ્યા પછી એના બાપુની એને પટકી જ પાડી નાખી હશે. જોજો ને સવારે એની મોટર અહીં ગાજી જ સમજો ને. પણ બેન ક્યાં એવી ગાલાવેલી હતી? બેન શું એની પોતાની અસ્ત્રી જાતને નહીં ઓળખતી હોય બાપુ? હવે ચૂલો રહ્યો, આ કથક બોલે છે. ચૂલો રહ્યો ચૂલાના ઠેકાણે, રોટલા તો ફ્રાવે બંધ રાખ્યા. ત્યારે મેં કહ્યું તારી વાતોથી સાંજે વાળું નહીં થાય હો ફ્રાવ. આ વાર્તાકાર વાર્તા સાંભળીને ધરાય, પણ મારે તો ખાસો એક જોટો રોટલા જોશે. અહીંયા રાખું. આ એક એનો અંશ છે. જો તમને ભાષાની પણ આમાં અલગ અલગ એ સમજાણીએ છે. પેલો લેખક શ્રોતા છે એની ભાષા, કે પેલી ગૃહિણી વાર્તા કે છે એની ભાષા, અને કથક બોલે છે
એની ભાષા. અંતનો અંશ પણ સંભળાવો એમ છે હા હા ફરમાઈશ. હા. ખબર મળી છે ફૈબા કે વિશાખાએ પણ અમદાવાદમાં સત્યાગ્રહી બની અને લડતમાં ઝુકાવેલ છે. એને ગમશે એટલા માટે હું પણ વિક્રમપુરના સત્યાગ્રહમાં જાઉં છું. આ બાલુ બોલે છે. બીજું કાંઈ મારે સત્યાગ્રહ સાથે લાગે વળગે નહીં. વિશાખા રાજી થશે. મારી બા તો જોઈ રહ્યા. અરે બાલુ, અરે બટા, પણ બાપુની જીભ ન રે. એને કહ્યું, તારી વિશાખા તો અમદાવાદના સંગ્રામમાં ગઈ ત્યાં એને જેલ મળશે ખરી, પણ એ તો A કે B ક્લાસમાં પાવ મસ્કો ઉડાવશે. ઘેરથી સુવાળું બિસ્તર લઈ જશે, મચ્છરદાની ઢાંકેલો પલંગ પામશે, નાશે ધોશે, તેલ પોમેડ નાખીને કાચ કે વાળ ઓળશે. ત્યારે તું તો બચ્ચા વિક્રમપુર માંથી જીવતો જ નહીં આવી શકે. મઠની કાંજી પી પીને મરડો થઈ જશે અને મરી જાય. વિશાખા, વિશાખા શું કરસ વેવલા? વિક્રમપુરના દીવાનને ઓળખસ? માણા નથી, વાઘ છે લોહી તરસ્યો. અને બાપડો બાના હાથનો ચાંદલોય પામ્યા વગર સાથે બાખડતો ચાલ નીકળ્યો. 6 મહિને પાછો આવ્યો. બાપુની વાત સાચી પડી. વિક્રમ વાળાએ મઠ જ ખવરાય. મારીને હાડકા ભાંગી નાખ્યા. હાડપિંજર જેવો બનીને બહાર આવ્યો. એકદમ દોડ્યો અમદાવાદ ને ન્યાય સંબંધીને ઘેર. જે ઘેર એને પહેલી વહેલી વિશાખાને જોઈતી ત્યાં સંબંધીએ વિશાખાને બાલુભાઈને આવ્યાની ખબર પડવા દીધા વગર તેડાવી હતી. કે અમદાવાદની જેલમાં તો માલી ને રાતી રાણ જેવી થયેલી વિશાખાને બાલુભાઈએ જોઈ. બોલીએ સામુઈ નું જોયું. ઘરવાળા કે વિશાખા, આ બાલચંદ્ર ન ઓળખાય તેવા નથી રહ્યા ખરું? એ તારી ખાતર માળો બન્યો છે વિશાખા. બાલચંદ્રે વિક્રમપુરનો સત્યાગ્રહ કર્યો તે તારા માટે. મારે ને કઈ નથી એમ કહીને વિશાખા ત્યાંથી સડેડાટ ચાલી નીકળી. મારા બાલુભાઈની સામે ન જોયું. પછી બાલુભાઈ અમદાવાદમાં રહી શક્યો નહીં. નીકળીને આવ્યો વેરાવળ. ત્યાં એક તક ઉતર્યો. પછી અમારે ગામડે આવ્યો. અમને સૌને મળ્યો. પછી સાંજે દાદાના મેળા ઉપર ચડી ગયો. કાંઈ પીને સુઈ ગયો. રાતે એની નાની બેન એને વાળું કરવા તેડવા ગઈ. ઢંઢોળીને કહે, ભાઈ હાલો વાળું કરવા. જવાબ, ઊંઘ આવશે, ઉઠાડશો નહીં. અને રાતમાં તો ઘરડ અવાજ સંભળાણા. નાની બેન દોડી જોઈને બૂમો પાડી, એ દાદા દોડો, દાદા બાલુભાઈ દવાખાને પહોંચાડીએ. દાદા તો જ્યોતિષમાં માનનારા કહે કે કાંઈ જરૂર નથી, નાતીલાને બોલાવો. નાતીલાને એ તો થવાનું જ હતું. મેં તો દોરાવી જ રાખ્યું હતું. દવા દારૂ વળી શા, બોલાવો નાતીલાને. પણ પોલીસની બીક લાગી એટલે હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ઝેર ઉતારવા ડાક્ટર હતા. મરતો પણ મારો બાલુભાઈ કહે, સીધ મને જીવાડવા કરો છો, મારે જીવવું નથી. વિશાખા વગરની દુનિયામાં મારે જીવવું નથી, મને મરવા દો. મર્યો બાપડો. વિશાખા પછી બીજે પરણી. સાવ આથી વધુ કઈ બોલી શકી નહીં. ડુસકે રડવા લાગી. વાર્તાકાર સડક બની ગયો. મને પણ થયું આ લેખકની લપને મેં ક્યાં ખાલી. વાર્તા અહીં પૂરી. ધન્યવાદ શક્તિભાઈ, બહુ જ મજા પડી. એકદમ સ્પોન્ટેનિયસ આપણે નાટકની કળા સાથે જોડાયેલા મિત્રોને તત્ક્ષણ નવી સર્જાયેલી પરિસ્થિતિમાં અનુકૂલન સાધતા અને કોમ્યુનિકેટ થતા આવડતું હોય. આજે 5:30 તમને કીધું અને તમે આ વાર્તા વિશે બોલવા તૈયાર થયા અને મને લાગે નહીં કે તમે તાત્કાલિક એક વાર્તા વિશે વાત કરી રહ્યા છો. એટલી સરસ રીતે તમે વાત કરી. મિત્રોએ પ્રશ્નો પણ સરસ કર્યા. જોઉં છું જે મિત્રો અહીંયા ઉપસ્થિત છે એ બધા આપણા છાત્ર મિત્રો પણ છે, પૂર્વ છાત્રો પણ છે અને બીજા શ્રોતાઓ પણ છે. રમજાનભાઈ કચ્છથી જોડાયા છે, બીજા મિત્રો પણ હતા, મીનાક્ષીબેન પણ હતા, જયેશ રાજકોટથી જોડાયો છે. એ આવ્યા એ પહેલા રમજાનભાઈ એમને યાદ કર્યા હતા. જયેશ, તમે પ્રતિભાવ આપો અને આભાર વિધિ કરો આજે આપણા બધા. નમસ્કાર, મારો અવાજ આવે છે? આવે છે. હા, હું તો અધવચ્ચે જોડાયો.
ખેત સાથે અધવચ્ચે જોડાયો, મારે જોડાવું હતું પણ એક કામ આવી ગયેલું એના કારણે. છતાંય આંગણામાં આવ્યો એટલે તરત જ ચાલુ કરી દીધું. પછી રૂમમાં આવ્યો, મેં કીધું ઘડીક બતાવતા નહીં, મારે શક્તિભાઈને સાંભળવા છે. વાર્તામાં ખૂબ મજા આવી. આવા કાર્યક્રમો કરતા રહો. અને સાહેબ સામે છે, ભાવ વિભોર થઈ જવાય. હું ઘણું બધું મિસ કરું કે મને વર્ષો છે કે મેં ડિપાર્ટમેન્ટ વચ્ચે છોડ્યું. હા, પણ કાર્યક્રમમાં ખૂબ મજા આવી. શક્તિભાઈને સાંભળવા તો પહેલેથી જ લાવો, અમે સાંભળવામાં સાથે હતા ત્યારથી લઈને. કોઈકે કમેન્ટમાં લખ્યું હતું કે શક્તિભાઈ તમે આનું મંચન કરો, જેવી રીતે અમૃત કાકીને તમે જીવતા કરી દીધા હતા, એમ આને પણ કરો. અને તમે વાંચવું એમાં જ અમને નાટક દેખાતું હતું કે નહીં, શક્તિભાઈ કરે તો બેસ્ટ કરશે. ફરી બધા જોડાયો એનો ખૂબ ખૂબ આનંદ સાથે આભાર. અને ખૂબ મજા આવી. આવું કરતા રહો. ધન્યવાદ. થેન્ક યુ ઓલ. બધાનો ખૂબ આભાર. રમજાનભાઈ, બધા મિત્રો, વિષ્ણુભાઈ, તમારે કઈ વાત કરવી હોય તો હજી આપણી પાસે થોડો સમય છે દોસ્ત. વાર્તા વિશે, વાર્તા લેખન વિશે એ તમારા પ્રતિભાવ આવકાર્ય છે હંમેશા. પ્લીઝ કંઈ કહેવું હોય તો વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ આપણા એક મજાના લેખક છે અને કાંઠા વિસ્તારમાં છે. એમનું લોકેશન છે એમાં મને બહુ રસ છે અંગત રીતે. એમને કઈ વાત કરવી હોય તો પ્લીઝ વેલકમ. રમજાન, તમારે કઈ કેવું હોય તો તમે પ્રતિભાવ. મારે રાજીપો વ્યક્ત કરવો છે અને બધા જાય ત્યાં સુધી રાહ જોવી છે. છેલ્લે તમે વધો ને હું વધું ત્યાં સુધી. એક શિક્ષકની કમાણી કેવી જોરદાર હોય એ આવા ટાણે બરાબર ખ્યાલ આવે અને મજા પડે. એ જોવાની જ ખાલી મજા પડે. એટલે વાર્તા માણવાની તો મજા પડી, પણ આ અનુભવવાની વધારે મજા પડી. શક્તિભાઈ પાસે જે વાર્તાને કે કોઈ પણ સાહિત્ય માત્રને જોવાની પોતાની જે આંખ છે, એને મૂલવવાની પોતાની જે દ્રષ્ટિ છે, અને જે રીતે રસાળ રીતે મને અદેખાઈ આવે છે એમના વિદ્યાર્થીઓની, એટલે મને થાય કે ત્યાં બેસી જઈએ અને શક્તિભાઈને કહીએ કે કમસે કમ અત્યારે ઓનલાઈન વર્ગો છે ત્યારે તો તમે તમારા વર્ગોને રેકોર્ડ કરીને અમારા બધા માટે મૂકો. તો એ લોભ પણ મારો અત્યારે વ્યક્ત કરું. અને આપની એટલે સાહેબ તમારી બધાની જે મહેનત છે એ આ રીતે ઉગી નીકળી છે, એનો વધારે આનંદ થાય. તમારા ચહેરા ઉપર અત્યારે મલકાટ જે દેખાય છે, દાંત પડી જશે પછી બોખા થઈ જશો ત્યારે પણ આમ જ હસતા રહેશો, એટલે એ જોઈને વધારે આનંદ થશે, કારણ કે આ શક્તિઓ વધતી જ જશે. એટલે મારો રાજીપો વ્યક્ત કરું સાહેબ. થેન્ક યુ. આનંદ. રમજાન, મૂળ તો શું છે કે એટલે આમાં બધી પ્રાદેશિકતાઓ છે આપણી અને સ્થાનીયતાઓ છે આપણી. એને દાખલા તરીકે આજે એક ઉડિયા વાર્તા વિશે વાત થવાની હતી અને આપણે ઉડીસા જવાના હતા એક રીતે, અને એને બદલે આપણે આવી પહોંચ્યા રાધર આપણા મલકમાં, અને આપણને આપણા તળની એક રસપ્રદ સ્વાદ વાળી વાર્તા વિશે વાત સાંભળવા મળી. એક વાર્તા જે ઘણી વખત કેવું થાય કે સ્પોટલાઇટમાં ન આવે એવી રીતે ઘણી વાર વાર્તાઓ ક્યાંક સંતાઈ જતી હોય અને આપણે એને શોધી કાઢવાની હોય. તો આ વાર્તા પણ એવી રીતે શક્તિભાઈને મળી આવેલી વાર્તા ગણવી જોઈએ, કેમ કે આપણું વિવેચન છે એ મેઘાણીની વાર્તાઓની વાત કરે ત્યારે આવી વાર્તાઓ ચર્ચામાં નથી આવતી હોતી. તો ચલો આપણને એક નવી વાર્તા વિશે નવી રીતે એના આસ્વાદનની ભૂમિકામાં આપણને કેટલાક દૃષ્ટિકોણ મળ્યા. મૂળ તો આ બધા દૃષ્ટિકોણોને આપણે અપનાવવા અને આત્મસાત કરવા અને એમાંના કેટલાકમાંથી આપણો પોતાનો એક દૃષ્ટિકોણ રચવો એ તાલીમનો આપણો એક ભાગ છે, અને એ એક શૈક્ષણિક ઉપક્રમ પણ છે. એટલે વિદ્યાર્થી મિત્રો જે રીતે ભાગીદારીમાં આવે છે એનો આનંદ હોય છે, અને એમાંથી જ આપણને નવી નવી રીતે વાત જોનારા, વાત સાંભળનારા અને વાત કહેનારા એમ
ત્રિવિધ રૂપમાં ભાવકો મળતા હોય છે. તો એનો આનંદ છે. અને સાચી વાત છે કે તાત્કાલિક કોઈક મિત્ર આપણો ઉપાડી લે વાતને અને શો મસ્ટ ગો ઓન એમ આ વાત ચાલી એનો આનંદ છે. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર અને શુભરાત્રી. આવતા અઠવાડિયે કદાચ આપણે શનિવારે નહીં રાખી શકીએ, પણ પછીના દિવસે કે એમ આપણે આનું આયોજન જાહેર કરીશું. વિપુલભાઈ વ્યાસ આપણા મિત્ર ફ્રેન્ચ વાર્તા વિશે આપણને વાત કરવાના છે. મોપાસાની એક વાર્તા છે વરુ નામની, એના વિશે આપણને વાત કરવાના છે. તો આવી દેશ અને દુનિયાની વકલની વાર્તાઓ વિશે સાંભળવા મળે તો મજા આવે વિષ્ણુભાઈ. અને એમ આપણી વાર્તા વિશેની અને સાહિત્ય કળા વિશેની સમજ પણ વિસ્તરતી રહે અને વિકસતી રહે અને વિલસતી પણ રહે. થેન્ક યુ. સૌને ખૂબ શુભેચ્છાઓ.